એકલવ્ય વિદ્યા સંકુલ. લિટલ સ્ટેપ 4, 5, 6 તેમાં પહેલો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે મુની ઇઝ અ ગર્લ, બીજું છે ચુની ઇઝ અ કેટ, ત્રીજું છે ચુની ગેટ્સ અપ અર્લી, ચોથું છે ચુની વોક્સ અપ મુની, પાંચમી છે મુની લવ્સ ચુની, છઠ્ઠી છે મુની ક્લીન્સ આર હર ટીથ, સાતમી છે ચુની ડઝ નોટ ક્લીન હર ટીથ, આઠમી છે ચુની ટેક્સ બાથ ઇન અ ટબ, નવમી છે મુની એન્ડ હર ફેમિલી પ્રે અ ગોડ, દસમી છે મુની ડઝ નોટ ડ્રિંક ટી, અગિયારમી છે ચુની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ અ બાઉલ, બારમી છે એટ 10 o'clock મુની ગોઝ ટુ સ્કૂલ, તેરમી છે મુની કમ્સ એટ 5 o'clock, ચૌદમી છે ચુની વેટ્સ ફોર હર ફ્રેન્ડ એટ ધ ડોરસ્ટેપ, પંદરમી છે મુનીઝ ફ્રેન્ડ પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન, સોળમી છે આફ્ટર ડિનર મુની રીડ્સ અ સ્ટોરી બુક, સત્તરમી છે સમટાઈમ્સ મુની વોચેસ ટીવી, અઢારમી છે ચુની એન્જોય મ્યુઝિક, ઓગણીસમી છે એટ 10 o'clock મુની ગોઝ ટુ બેડ, વીસમી છે ચુની ડઝ નોટ લાઇક ટુ સ્લીપ અલોન, એકવીસમી છે ચુની જમ્પ એન્ડ સ્લીપ્સ ઇન મુનીઝ બેડ. પ્રશ્ન બીજો છે કૌંસમાંથી યોગ્ય શબ્દ વાક્યો પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. તેમાં છે રાજ હેલો આઈ એમ રાજ, કાજલ હેલો રાજ આઈ એમ કાજલ, નાઇસ ટુ મીટ યુ, રાજ નાઇસ ટુ મીટ યુ કાજલ, હાઉ આર યુ, કાજલ વેરી વેલ થેન્ક યુ. હવે આપણે જોઈએ સી ડ્રિંક્સ મિલ્ક. રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે દરેક એક્શન વર્ડના સાદા વર્તમાનકાળના રૂપનો ઉપયોગ થાય છે. તેમાં આપણે જોઈએ કે હી સી અને ઇટ સાથે આવતા એક્શન વર્ડ્સને અંતે એસ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આઈ ડ્રિંક મિલ્ક, હું દૂધ પીવું છું. યુ ડ્રિંક મિલ્ક, તું દૂધ પીએ છે. હી ડ્રિંક મિલ્ક, તે દૂધ પીએ છે. સી ડ્રિંક મિલ્ક એટલે કે તે દૂધ પીએ છે, અને ઇટ ડ્રિંક મિલ્ક એટલે કે તે દૂધ પીએ છે. તેમાં આપણે જોઈએ કે આઈ અને યુ સાથે આવતા એક્શન વર્ડ્સ તેના મૂળ રૂપમાં જ વપરાય છે. એક્ઝામ્પલ તરીકે આઈ રીડ, હું વાંચું છું. યુ રીડ, તું વાંચે છે. આઈ પ્લે, હું રમું છું. યુ પ્લે, તું રમે છે. આઈ ડાન્સ, હું નાચું છું. યુ ડાન્સ, તું નાચે છે. આઈ ટીચ, હું ભણાવું છું. યુ ટીચ, તું ભણાવે છે. આઈ ક્રાય, હું રડું છું. યુ ક્રાય, તું રડે છે. તેમાં આપણે જોઈએ કે હી સી ઇટ સાથે આવતા એક્શન વર્ડ્સને અંતે એસ અથવા ઈએસ મૂકવામાં આવે છે. અમુક એક્શન વર્ડના અંતે વાય હોય તો તે વાયના સ્થાને આઈ ઈ એસ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે હી સી રીડ્સ એટલે કે તે વાંચે છે. હી સી પ્લેઝ, તે રમે છે. હી સી ડાન્સીસ, તે નાચે છે. હી સી ટીચીસ, તે ભણાવે છે. હી સી ક્રાઇસ, તે રડે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રીજો છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે નીતિન રાઇટ્સ અ લેટર. તેમાં આપણે પહેલું જોઈએ આઈ રીડ અ બુક. રાહુલ વોક્સ અપ અર્લી. ત્રીજું છે મિનલ ગોઝ ટુ બેડ એટ 9 o'clock. ચોથું છે યુ લીવ વિથ યોર પેરેન્ટ્સ. પાંચમું છે ધ એલિફન્ટ ઇટ્સ બનાનાસ. છઠ્ઠું છે મુની લવ્સ ચુની.
અને સાતમી છે ચેતન સિટ્સ ઓન ધ ચેર. આઠમું જોઈએ સમીના સ્લીપ્સ વિથ હર મધર. નવમું છે આઈ પુટ ધ પેન્સિલ ઇન ધ બોક્સ. દસમું છે ધ ડોગ પ્લેઝ વિથ ધ બોલ. 11મું છે મિસ્ટર વ્યાસ ટીચર હઝ ઇંગ્લિશ. 12મું છે કિરણ વોચેસ ટીવી. 13મું છે યુ પ્રે અ ગોડ. 14મું છે આઈ એન્જોય મ્યુઝિક. 15મું છે ભરત પુસેસ ધ ટેબલ. 16મું છે મધર કુક્સ ફૂડ. 17મું છે યુ ક્લોઝ યોર આઈઝ એન્ડ પ્રે. 18મું છે ધ કાઉ ગીવ્સ મિલ્ક. 19મું છે ધ મંકી જમ્પ્સ ઓન ધ રૂફ. 20મું છે રોહન ફ્લાઇઝ અ કાઇટ. હવે આપણે જોઈએ સી ડઝ નોટ લાઇક મિલ્ક. તેમાં અંગ્રેજીમાં નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે. આઈ અને યુ સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે અને હી સી ઇટ સાથે ડઝ નોટનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે આઈ અથવા યુ લાઇક મિલ્ક. મને અથવા તને દૂધ ભાવે છે. પછીનું છે આઈ યુ ડઝ નોટ લાઇક મિલ્ક. મને અને તને દૂધ ભાવતું નથી. બીજું છે હી સી અથવા ઇટ લાઇક્સ મિલ્ક. તો તને દૂધ ભાવે છે. તેમાં આવશે હી સી ઇટ ડઝ નોટ લાઇક મિલ્ક. તેને દૂધ ભાવતું નથી. હવે આપણે પ્રશ્ન ચોથો જોઈએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નકાર વાક્ય બનાવવું. તેમાં છે મનોજ વોચેસ ટીવી. તેમાં આવશે મનોજ ડઝ નોટ વોચ ટીવી. આઈ એન્જોય મ્યુઝિક. આઈ ડુ નોટ એન્જોય મ્યુઝિક. તેમાં પહેલું છે યુ પ્લે ક્રિકેટ. તો તેમાં આવશે યુ ડુ નોટ પ્લે ક્રિકેટ. બીજું છે વિનય રીડ્સ અ બુક. તેમાં આવશે વિનય ડઝ નોટ રીડ અ બુક. ત્રીજું છે ધ રેબિટ રન્સ ફાસ્ટ. તેમાં આવશે ધ રેબિટ ડઝ નોટ રન ફાસ્ટ. ચોથું છે હેતા રાઇટ્સ અ લેટર. તેમાં આવશે હેતા ડઝ નોટ રાઇટ લેટર. પાંચમું છે મેહુલ ક્લીન્સ હિઝ રૂમ. તેમાં આવશે મેહુલ ડઝ નોટ ક્લીન રૂમ. છઠ્ઠું છે આઈ સિંગ અ સોંગ. તેમાં આવશે આઈ ડુ નોટ સિંગ અ સોંગ. સાતમું છે સી ડ્રિંક્સ ટી. તેમાં આવશે સી ડઝ નોટ ડ્રિંક ટી. આઠમું છે હી ઇટ્સ એપલ. તેમાં આવશે હી ડઝ નોટ ઇટ એપલ્સ. નવમું છે ધ કેટ સિટ ઓન ધ મેટ. તેમાં આવશે ધ કેટ ડઝ નોટ સિટ ઓન ધ મેટ. દસમું છે યુ લાઇક ફૂટબોલ. તેમાં આવશે યુ ડુ નોટ લાઇક ફૂટબોલ. હવે આપણે જોઈએ ઇઝ હી ઇટિંગ. તેમાં છે કે કોઈ પણ વ્યક્તિ પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. જેમ કે ઇઝ હી રીડિંગ. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં આપવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ઇઝ હી ઇટિંગ એટલે કે શું તે ખાઈ રહ્યો છે. તેમાં આવશે યસ હી ઇઝ ઇટિંગ એટલે કે હા તે ખાઈ રહ્યો છે. અથવા યસ હી ઇઝ હા તે ખાઈ રહ્યો છે. બીજું આપણે જોઈએ ઇઝ સી ડાન્સિંગ. શું તે નૃત્ય કરી રહી છે. તો તેમાં આવશે નો શી ઇઝ નોટ ડાન્સિંગ. ના તે નૃત્ય કરી રહી નથી. અથવા નો શી ઇઝ નોટ ના તે નૃત્ય કરી રહી નથી. હવે આપણે જોઈએ એક્શન વર્ડ. તેમાં છે પહેલું સ્ટેન્ડ. STAND. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તેમાં ING પ્રત્યય લગાવવાનો છે. તેમાં થશે STANDING સ્ટેન્ડિંગ. બીજું છે વોક. WALK વોક એટલે ચાલવું. તેમાં થશે વોકિંગ. WALKING. ત્રીજું છે જમ્પ. JUMP જમ્પ એટલે કૂદવું. જમ્પિંગ. JUMPING જમ્પિંગ. ચોથું થ્રો.
THROW થ્રો એટલે ફેંકવું, તેનું થશે થ્રોઈંગ. THROWING થ્રોઈંગ. પાંચમું છે કેચ, CATCH કેચ એટલે પકડવું, તેમાં થશે કેચિંગ. CATCHING. છઠ્ઠું છે કિક, KICK કિક એટલે લાત મારવી, તેનું થશે કિકિંગ. KICKING કિકિંગ. સાતમું છે ઈટ, EAT ઈટ એટલે ખાવું, તો તેનું થશે ઇટિંગ. EATING. આઠમું છે ડ્રિંક, DRINK ડ્રિંક એટલે પીવું, તો તેનું થશે ડ્રિંકિંગ. DRINKING ડ્રિંકિંગ. નવમું છે લાફ, LAUGH લાફ એટલે હસવું, તો તેનું થશે લાફિંગ. LAUGHING લાફિંગ. દસમું છે ક્રાય, CRY ક્રાય એટલે રડવું, તો તેનું થશે ક્રાઇંગ. CRYING ક્રાઇંગ. 11મું છે રીડ, READ રીડ એટલે વાંચવું, તો તેનું થશે રીડિંગ. READING રીડિંગ. 12મું છે રાઇટ, WRITE રાઇટ એટલે લખવું, તો તેનું થશે રાઇટિંગ. WRITING રાઇટિંગ. 13મું છે પુશ, PUSH પુશ ધક્કો મારવું, તો તેનું થશે પુશિંગ. PUSING પુશિંગ. 14મું છે પુલ, PULL પુલ એટલે ખેંચવું, તો તેનું થશે પુલિંગ. PULLING પુલિંગ. 15મું છે ઓપન, OPEN ઓપન એટલે ખોલવું, તો તેનું થશે ઓપનિંગ. OPENING ઓપનિંગ. 16મું છે ક્લોઝ, CLOSE ક્લોઝ એટલે બંધ કરવું, તો તેનું થશે ક્લોઝિંગ. CLOSING. 17મું છે ક્લાઇમ્બ, ક્લાઇમ્બ એટલે ચડવું, CLIMB, તો તેનું થશે ક્લાઇમ્બિંગ. CLIMBING ક્લાઇમ્બિંગ. 18મું છે સીટ, SIT સીટ એટલે બેસવું, તો તેનું થશે સિટિંગ. SITTING સિટિંગ. 19મું છે સ્કીપ, SKIP સ્કીપ એટલે દોરડું કૂદવું, તો તેનું થશે સ્કીપિંગ. SKIPPING. 20મું છે રન, RUN રન એટલે દોડવું, તો તેનું થશે રનિંગ. RUNNING રનિંગ. 21મું છે ક્લેપ, CLAP ક્લેપ એટલે તાળી પાડવી, તો તેનું થશે ક્લેપિંગ. CLAPPING ક્લેપિંગ. 22મું છે ડાન્સ, DANCE ડાન્સ એટલે નાચવું, તો તેનું થશે ડાન્સિંગ. DANCING. હવે આપણે જોઈએ પ્રશ્ન 5મું છે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. તેમાં પહેલું ચિત્ર છે, એમાં છોકરી દોડે છે, તો એમાં થશે ઇઝ સી રનિંગ, તો કે યસ સી ઇઝ. બીજું છે ઇઝ હી વોકિંગ, તો કે નો હી ઇઝન્ટ. પહેલું છે ઇઝ હી હોપિંગ, તો તેમાં આવશે નો હી ઇઝન્ટ. બીજું છે ઇઝ સી સ્કીપિંગ, તો તેમાં આવશે યસ સી ઇઝ. ત્રીજું છે ઇઝ ધ ઇટિંગ, તેમાં આવશે યસ હી ઇઝ. ચોથું છે ઇઝ સી ડાન્સિંગ, તો તેમાં આવશે નો સી ઇઝન્ટ. પાંચમું છે ઇઝ હી સ્લીપિંગ, તો તેમાં આવશે નો હી ઇઝન્ટ. છઠ્ઠું છે ઇઝ સી રાઇડિંગ અ બાઇસિકલ, તો તેમાં આવશે યસ સી ઇઝ. સાતમું છે ઇઝ હી ક્લોઝિંગ ધ ડોર, તો તેમાં આવશે યસ હી ઇઝ. આઠમું છે ઇઝ સી રનિંગ, તો તેમાં આવશે નો સી ઇઝન્ટ. નવમું છે ઇઝ સી સિંગિંગ, તો તેમાં આવશે નો સી ઇઝન્ટ. 10મું છે ઇઝ હી રીડિંગ, તો તેમાં આવશે નો હી ઇઝન્ટ. થેન્ક યુ.